સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। થોડાક દિવસો પહેલાં માવઠાએ ભૂકા કાઢ્યા લગભગ 10 દિવસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં, તેમાં પણ ખાસ કરીને દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, ચોમાસા જેવો વરસાદ છે એ જોવા મળ્યો અને હવે થોડીક શાંતિ થઈ છે, પરંતુ આગામી દિવસોમાં ફરીથી ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર છે એ આવી રહ્યા છે। તેને લગતી વાત કરીશું, સાથે સાથે ઠંડી તાપમાનને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 5 નવેમ્બર અને સૌથી પહેલાં તાપમાન ઠંડીની વાત કરીએ તો હાલ તાપમાન છે એ બપોરના સમયનું તાપમાન છે 12 વાગ્યાનું 29 થી 30 ડિગ્રી જેટલું તાપમાન છે એ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે કચ્છ તેમજ મહેસાણા વિસ્તારમાં પણ તાપમાન છે એ 30 અથવા તો 31 ડિગ્રી જેટલું છે એ જઈ શકે છે મહત્તમ તાપમાન। જ્યારે રાત્રિગાળા સમય દરમિયાન છે સારી એવી ગુલાબી ઠંડીનો અનુભવ જોવા મળશે રાતે, તેમજ વહેલી સવારે ઠંડુ વાતાવરણ જોવા મળશે, જેમાં તાપમાન છે એ 21 થી લઈ અને 22 ડિગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન જોવા મળશે। જો કે હજુ કોઈ શિયાળાને લગતી ઠંડીનો અનુભવ છે એ જોવા નહીં મળે। તારીખ 7 થી લઈ અને તારીખ 8ની વાત કરીએ તો 8 તારીખ દરમિયાન પણ મહત્તમ તાપમાન કચ્છના વિસ્તારોમાં છે એ 32 થી 34 ડિગ્રી જેટલું જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે 31 થી 32 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે। મિત્રો, હજુ પણ ખાસ કરીને ઠંડી માટે રાહ જોવી પડશે, પરંતુ ગુલાબી ઠંડી સવારે સ્વેટર પહેરીને સવારે અને રાતના સમયે છે ઠંડી જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો 12 થી લઈ અને 15 નવેમ્બર દરમિયાન એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા સારી એવી રહેલી છે। આ પશ્ચિમી વિક્ષોભ છે એ હાલ ઉત્તર તરફ જાય તેવું લાગી રહ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં કદાચ દક્ષિણ તરફ આવે તો વાદળછાયું વાતાવરણ અને ફરીથી છે એ અમુક વિસ્તારોમાં માવઠું જોવા મળે, પરંતુ જો કે ખાસ કરીને હજુ પણ 10 દિવસ સુધી કોઈ માવઠાની શક્યતા રહેલી નથી। આ પશ્ચિમી વિક્ષોભ અસર કરતા થાય તો પણ તે છે એ ખાસ કરીને 13 નવેમ્બરથી લઈ અને 15 નવેમ્બર દરમિયાન છે એ જોવા મળશે। સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ હિમાલયની તળેટીના વિસ્તારોમાં બરફવર્ષા અને ઠંડીનું પ્રમાણ છે ધીરે ધીરે વધવા લાગશે અને 20 નવેમ્બર બાદ છે ઠંડીનો ચમકારો જોવા મળશે। મિત્રો, આને લગતી સંપૂર્ણ વાત છે એ આવનાર વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માવઠા તેમજ ઠંડીની વાત છે માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।